હેલો મિત્ર, કેમ છો? સ્વાગત છે તમારા નવા લોગમાં. બધાને તો જય શ્રી રામ. બધાને જોઈને હાલમાં તો ફરી એક નવા લોગમાં તમારું સ્વાગત છે. અને આજના લોગનું સ્ટાર્ટિંગ થશે ઘરેથી. તો જો ઘરે આપણે નિવાન આવીએ છીએ. અત્યારે આપણે શું ભૂતળ જવાનું છે. હાય કરી દે, હાય કરી દે, હાય કે ને, હાય કે ને. અત્યારે મિત્ર કે બોલતો નથી. આપણે આગળ ભૂતળ જવાનું છે. આજે જે છે આ યજ્ઞ છે એના માટે આ બધું કાર્યક્રમ છે, એટલે આપણે પણ જવાનું છે ના. અને મિત્રો છે ને સાંજે છે ને તે આપણે માંડવો નવરંગી માંડવો છે, 5મો પાર્ટ છે. એટલે નવરંગી માંડવો છે, પણ એ આપણે પાર્ટ 2માં દેખાડશું. તો ચાલો બ્લોગને અત્યારે કન્ટિન્યુ કરીને જઈએ. હવે મિત્રો અત્યારે આપણે ભૂતળા દાદા જવા માટે નીકળી ગયા છે. ચલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવે છે. ચલો જઈએ. તો મિત્રો અત્યારે આપણે ભૂતળા દાદા પૂગી ગયા છે. જો પવન બહુ જ છે, એટલે અવાજ ઓછો આવતો હશે. ભૂતળા દાદા મંદિરની ધજા છે. ચાલો દરિયા હાવ જઈએ. તમે બતાવી પવન જો કેટલો છે. મિત્રો અત્યારે આપણે દરિયા પૂગી ગયા છે. જો દરિયાની મોજા પણ છે મિત્રો. જો બધા છે મિત્રો, ફોટો શૂટિંગ કરીએ છીએ. તો ફોટો શૂટ કરે છે બધા. તો ફોટા જવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી વિઝિટ કરો, પરમારાજ 746. તો જાઓ વિઝિટ કરો. અને જો પવન પણ છે ને મોજા જો મિત્રો બહુ છે. આપણે જેલમાં નથી ગયા એના તો મિત્રો છે નાના કરતા પણ વધારે હોય. પણ જોઈ લો ચાલો મિત્રો, ઓલા બરાબર કેટલું પાણી છે. જો ઓલો ભાઈ ગયો છે. મોજા પણ જો મિત્રો. ને આ મિત્રો છે ને આ નવમદર સિટી છે. ત્યારે આપણે બધા શિયા તો ચાલો હવે ડાયરેક્ટ આપણે ભૂતળા દાદા જવાનું છે. તો બનાવી રહેજો લોગમાં. અત્યારે આપણે ભૂતળા દાદા જવા માટે નીકળી ગયા છે. જો ચાલો ભૂતળા દાદા. તો મિત્રો અત્યારે આ જમણવારનું છે, બધું તૈયારી કરે છે. તો ચલો બનાવી રહેજો લોગમાં. આપણે બતાવીશું. મિત્રો અત્યારે આપણે જમવા જવાનું છે. જો ચાલો જઈએ. ઘરે જવા માટે નીકળી ગયા છે. ચાલો જો ચાલો જઈએ ઘરે જઈએ. મિત્રો અત્યારે આપણે કોમ્પ્લેક્સ આવે છે. 12 વાળો ભૂતળા દાદાથી. મિત્રો આપણે મેચ રમવા માટે આવી ગયા છે દાંડી ગામ વાળા અમે. તો બનારસ લોકો બતાવીશ. મિત્રો આપણે અત્યારે ઘરે પૂગી ગયા છે. નાના પહેલા જે તમે ક્લિપ જોઈએ મિત્રો, આપણે સિમ્બલ ગયા હતા મોબાઈલ લેવા માટે. આપણો નહીં, આપણે સોફી છે એના માટે લેવા ગયા હતા. એ લેવાઈ ગયું છે. અને આપણે નથી બતાવું, પણ મેચની વાત કરીએ ને મિત્રો, તો છે ને મેચમાં છે ને મિત્રો સામસામે ટીમ હતી દાંડીવાળા અને અમરગામવાળાની. તો એ લોકો છે ને 10-10 ઓવરની મેચ હતી બોલિંગવાળા મિત્રો. તો એ લોકો મિત્રો છે ને ખાલી 30 રન થયા હતા. અને ઓલ આઉટ એટલે કે ઓવર પૂરી થઈ ગઈ, છેલ્લી વિકેટ હતી. અને અમારે છે ને મિત્રો ખાલી 3 ઓવર પડતી હતી ને મિત્રો અમે શેષ કરી લીધા હતા. તો એ મેચ આપણે જીતી ગયા હતા. તો આઈ કે તમને જો પસંદ આવે તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો. મળીશું એક નવા વ્લોગમાં, એટલે કે પાર્ટ 2માં મળીશું. તો હાઈપ કે તમને જો પસંદ આવે બાય બાય. બધાને જય શ્રી રામ. બધાને